નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ 4 ના અનુસંધાનમાં છે. મુખ્ય તો આમાં જે ભૂચુંબકત્વ છે એ વધારે અગત્યનું છે અને ગજિયા ચુંબકની વિદ્યુત ડાયપોલ સાથેની સરખામણી, આ બે ટોપિક અગત્યના છે. મોટા ભાગના જે પ્રશ્નો અને થિયરી છે એ ગુજરાત બોર્ડે જે નવો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે એમાંથી કાઢી નાખી છે. એટલે ખૂબ જ ટૂંકું પ્રકરણ થશે અને જે કંઈ પણ એમસીક્યુ રિલેટેડ પ્રશ્નો છે એની ચર્ચા આપણે જ્યારે એમસીક્યુ બુકનું સોલ્યુશન હું તમને કરાવું ત્યારે આપણે 1 by 1 ચર્ચા કરતા જશું. તો આજે આપણે આ ચેપ્ટરનો પહેલો લેક્ચર જે છે એ શરૂ કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે થોડી પ્રસ્તાવના ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એ પછી તમે બધા જોઈ જજો એટલે તમને એનો ખ્યાલ કે આઈડિયા આવી જાય. આપણે બે વસ્તુની આજે ચર્ચા કરીશું. એક તો ગજિયો ચુંબક અને બીજું આપણે જે ચર્ચા કરવાની છે એ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે આ પ્રકરણની એક ખાસિયત એ છે કે જો તમે પ્રકરણ 1 અને પ્રકરણ 2 સારી રીતે ભણ્યા હો તો પ્રકરણ 5 જે છે એમાં ફક્ત અને ફક્ત સરખામણી જ છે. આપણે મોટા ભાગના ટોપિક જે સિલેબસમાં રાખ્યા છે એ પણ એવા જ છે કે જેમાં તમને જો પહેલું બીજું પ્રકરણ આવડતું હોય તો પાંચમું પ્રકરણ ઓલમોસ્ટ તમે જાતે પણ કરી શકો એટલું સહેલું છે. એટલે ફરીથી એક વખત પહેલું અને બીજું એમાં ખાસ તો જે વિદ્યુત ડાયપોલ આપેલી છે એની સમજૂતી અને એની જે થિયરી છે એના કન્સેપ્ટ એ તમને આવડવા ખૂબ જરૂરી છે, કેમ કે એની સરખામણી આપણે આવશે. તો સૌ પ્રથમ ગજિયા ચુંબક વિશે જો આપણે વાત કરીએ તો ગજિયો ચુંબક જે છે એને આપણે આમ દર્શાવીએ છીએ. આ ધારો કે ગજિયો ચુંબક છે. આ ગજિયા ચુંબકના આ છેડાને આપણે બે ધ્રુવો વડે દર્શાવી દઈએ, બંને છેડે એક એક ધ્રુવ હોય એમ. તો આ જે ધ્રુવ છે એને આપણે કહીએ છીએ નોર્થ પોલ, ઉત્તર ધ્રુવ, અને બીજો જે છે એ કહીએ છીએ સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ. અને ગજિયા ચુંબકના બે ધ્રુવો વચ્ચેનું અંતર જે છે એને આપણે કહેશું 2L, અને 2L ને ચુંબકની ચુંબકીય લંબાઈ કહે છે. એટલે તમે ફૂટપટ્ટીથી માપો તો અહીંથી અહીં સુધીનું અંતર એ લંબાઈ થઈ, એને આપણે L કહેશું. આ જે L છે આને આપણે કહેશું ચુંબકની ભૌમિતિક લંબાઈ, જીઓમેટ્રિકલ લેન્થ. ભૌમિતિક લંબાઈ એટલે ફૂટપટ્ટીથી તમે માપો અથવા તો વર્નિયર કેલિપર્સથી જે લંબાઈ માપો એ લંબાઈને આપણે ભૌમિતિક લંબાઈ એવું નામ આપશું. પણ ચુંબકના જે ધ્રુવો છે એ બરાબર છેડા પાસે અહીંયા અથવા તો અહીંયા નથી આવેલા હોતા, એ સહેજ અંદરની બાજુ આવેલા હોય છે. એટલે જો આપણે બે ધ્રુવો વચ્ચેનું અંતર માપીએ તો એને આપણે ચુંબકની ચુંબકીય લંબાઈ એવું કહીએ છીએ. અને તમારે આ યાદ રાખવાનું, આ બરાબર લખજો. ચુંબકીય લંબાઈ, ચુંબકીય લંબાઈ બરાબર 5/6 ઇન્ટુ ચુંબકની ભૌમિતિક લંબાઈ. આ કોઈ જગ્યાએ ટેક્સ્ટ બુકમાં મેન્શન નથી કરેલું, પણ જે જૂના દાખલાઓ કે જૂના એમસીક્યુ છે એમાં તમને એવું આપે કે ચુંબકની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આટલી છે, તો તમને ડાયપોલ મોમેન્ટ મેળવવાનું કે અન્ય બીજું કંઈ કે તો તમારે આના પરથી પહેલા ચુંબકીય લંબાઈ મેળવવાની થશે.
તો ચુંબકની લંબાઈ એટલે ડિફોલ્ટ આપણે સમજીએ છીએ એ ચુંબકીય લંબાઈ જ છે. જ્યારે તમને એમ આપવામાં આવે કે ચુંબકની લંબાઈ 5 સેન્ટીમીટર છે તો એ તમારે ચુંબકીય લંબાઈ જ સમજવાની, એ ક્યારેય ભૌમિતિક લંબાઈ હોય નહીં. પણ ભૌમિતિક લંબાઈ એવું લખેલું હોય તો તમારે ચુંબકીય લંબાઈમાં ફેરવવા માટેનું આ સૂત્ર છે એ કામ લાગશે. ચુંબકમાં નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા લંબ રૂપે બહાર નીકળે અને સાઉથમાં લંબ રૂપે દાખલ થતી હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ એટલે કે એન માંથી લંબ રૂપે બહાર આવે છે અને દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ એસ માં લંબ રૂપે દાખલ થાય છે. એટલે નોર્થમાંથી નીકળે અને સાઉથમાં દાખલ થાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાનો માર્ગ આવો હોય, નોર્થમાંથી નીકળે અને સાઉથમાં જાય. અને બીજી એક વાત અગત્યની, ચુંબકની અંદરના ભાગમાં આ ક્ષેત્ર રેખા સાઉથમાંથી પાછી નોર્થમાં જઈ અને બંધ ગાળો બનાવે. આ જે છે તથા આ યાદ રાખજો, તથા ચુંબકની અંદર તે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ જઈ અને બંધ ગાળો રચે છે. એટલે જો ચુંબકીય ક્ષેત્ર રેખા નોર્થમાંથી લંબ રૂપે નીકળી બહારના ભાગમાં સાઉથમાં જઈ સાઉથમાં લંબ રૂપે દાખલ થઈ અને અંદરના ભાગમાં સાઉથથી પાછી નોર્થ જઈ અને બંધ ગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાની સૌથી અગત્યની ખાસિયત એ છે કે તેઓ બંધ ગાળા રચે છે. જ્યારે વિદ્યુતની ક્ષેત્ર રેખાઓ આમ તો આપણે એવું કહેશું સ્થિત વિદ્યુતની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચે નહીં. આ એક જ એવો પોઈન્ટ છે કે જે ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર કરતા જુદું પાડે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાની અગત્યની ખાસિયત એ છે કે આ ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળો રચે છે અને વિદ્યુતની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચે નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની પોતાની એક આગવી લાક્ષણિકતા છે જે વિદ્યુતથી અલગ પાડે છે. બાકી આપણે હમણાં થિયરીનો સેક્શન જોઈએ ત્યારે પણ એ જોશું કે જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જોઈતી બધી લાક્ષણિકતા સેમ તમે ચુંબકીય ક્ષેત્ર રેખા માટે લખી શકો. જ્યાં વિદ્યુત શાસ્ત્રમાં ધન વિદ્યુત ભાર છે એને અનુરૂપ ચુંબકીય શાસ્ત્રમાં ઉત્તર ધ્રુવ છે અને જેમ વિદ્યુત શાસ્ત્રમાં ઋણ વિદ્યુત ભાર છે એની જેમ ચુંબકીય શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ છે. એટલે આપણે એવું લખીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય. તો અહીંયા પણ આગળ આપણે એમ લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબક માટે ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. પણ
જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે છે. એ ઋણમાંથી ધનમાં જાય એવું ક્યારેય બને નહીં, એવું ક્યારેય શક્ય જ નથી જો સ્થિત વિદ્યુત ક્ષેત્ર હોય તો. અને ચુંબકીય ક્ષેત્ર હંમેશા હંમેશા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સાઉથમાંથી થઈ અને પાછી નોર્થમાં જતી હોય અને બંધ ગાળાઓ રચે અને રચે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે, જ્યારે સ્થિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધ ગાળાઓ રચતી નથી. આ બંને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો સૌથી મોટો ડિફરન્સ છે. બાકી જેમ તમે ત્યાં જોતા એમ કે ક્ષેત્રફળમાં જો ક્ષેત્ર રેખાની સંખ્યા વધુ હોય તો ક્ષેત્ર પ્રબળ હોય, એવું ચુંબકીય ક્ષેત્ર રેખા માટે પણ તમે લખી શકો. ત્યાં આગળ આપણે એવું લખતા કે ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશામાં હોય, એવું તમે ચુંબકીય ક્ષેત્રમાં પણ લખી શકો કે ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. બધા મુદ્દાઓ છે ઓલમોસ્ટ સેમ છે, કોઈ ફેરફાર નથી. ફક્ત એક જ ફેરફાર કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે, જ્યારે વિદ્યુતની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. આ એક મુદ્દો જે છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. બીજું જે છે એ એક મુદ્દાઓ છે એ આપણે નથી લખતા. બીજો એક ટોપિક જે નીકળી ગયો છે એ આપણે અત્યારે અહીંયા જોશું. એ છે ચુંબકીય ડાઈપોલ ની સમાન વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક. આ જે છે એ ડિટેલમાં હું તમને ફરીથી કહી દઉં છું. MCQ બુકના સોલ્યુશનમાં આપણે બધા જ ટોપિક કવર કરી લેવાના છીએ, ત્યારે કરાવીશ. પણ અત્યારે તમને ખાલી માહિતી આપી દઉં કે આ કેવી રીતે તમારે કરવાનું છે. આ ધારો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી. એમાં આપણે એક ગજિયા ચુંબકને મૂકેલો છે. આ ગજિયા ચુંબકનો સાઉથ પોલ અને આ નોર્થ પોલ, આ એની અક્ષ થશે. ચુંબકની ચુંબકીય ડાયપોલ સાઉથ થી નોર્થ દિશામાં હોય અને એને આપણે કહીએ છીએ સ્મોલ એમ. અને ક્ષેત્ર આ દિશામાં છે, તો ક્ષેત્ર સાથેનો ખૂણો એનો થીટા છે. તમે ચિંતા નહીં કરતા, હું તમને બધું જ્યારે MCQ બુક કરાવીશ ત્યારે કરાવીશ. એટલે અત્યારે ખાલી એવું યાદ રાખો કે જેમ આપણે વિદ્યુત ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, એવી રીતે ચુંબકીય ડાયપોલને મૂકવી હોય તો ચુંબકીય ડાયપોલ એટલે ગજિયો ચુંબક. એમાં આપણે એવું ભણ્યા છીએ કે દક્ષિણ ધ્રુવ છે એને અનુરૂપ -Q છે અને ઉત્તર ધ્રુવને અનુરૂપ વિદ્યુતમાં +Q છે. ડાયપોલ મોમેન્ટ -Q to +Q હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સાઉથ ટુ નોર્થ હોય, એટલે આ દિશામાં. અને એ આપણે જેમ P કહેતા વિદ્યુત ડાયપોલ મોમેન્ટને, એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે સ્મોલ m કહીએ છીએ. તો આપણે આમ લખશું. આ તમારે યાદ રાખવાનું. પહેલું, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ કરતા આપણે હું આમ લખીએ, મૂકેલા ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b. જ્યાં p ક્રોસ e એવું સૂત્ર હતું, એના બદલે અહીંયા આવશે m ક્રોસ b, અથવા તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb સાઇન થીટા. પ્રકરણ 1 માં આપણે pe સાઇન થીટા એવું સૂત્ર જોયું હતું, એને અનુરૂપ સૂત્ર જે છે એ mb સાઇન થીટા. અને આવર્તકાળનું સૂત્ર છે, આવર્તકાળ t બરાબર 2 પાઈ અંડર રૂટ I upon mb.
આમાં આમાં આઈ જે છે, આઈ એ જડત્વની ચાક માત્રા ગજિયા ચુંબકની, એમ જે છે એ ડાયપોલ મોમેન્ટ, અને બી જે છે એ ચુંબકીય ક્ષેત્ર. આ તો તમને ખબર જ છે. એવી રીતે અહીંયા પણ એમ જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને આપણે કહેશું. એની વધુ માહિતી છે હું તમને પછી આપી દઈશ. તો આ બંને જે સૂત્રો છે જે આપણે પ્રકરણ 1 માં ભણ્યા હતા એ સેમ સૂત્રો જે છે એની સમજૂતી અહીંયા પણ છે. પણ અહીંયા આગળ આપણે થિયરી છે એ કરવાની નથી, સિલેબસમાંથી કાઢી નાખી છે. એટલે m ક્રોસ b mb sin થીટા, પછી આપણે ડાયપોલને એક ખૂણાથી બીજા ખૂણે લઈ જવા માટેનું કાર્યનું સૂત્ર એક જોયું હતું, pe cos theta 1 cos theta 2. એની જેવું અહીંયા સૂત્ર થશે mb cos theta 1 cos theta 2. એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો આ ફક્ત તમારી માહિતી માટે છે. આ ટેક્સ્ટબુકમાંથી આ ટોપિક જે છે એ આ વર્ષ પૂરતો કાઢી નાખ્યો છે, પણ આપણે MCQમાં આનો વધુ ઉલ્લેખ પછી કરવાના છીએ. એના પછી એક જે અગત્યનો ટોપિક છે જે આપણે ચર્ચા કરવાની છે એ છે ગાઉસનું પ્રમેય, ગાઉસનો નિયમ એવું છે. ટેક્સ્ટબુકમાં આવું ટોપિક છે. તમને ટેક્સ્ટબુક પ્રમાણે જો લખાવું, ચુંબકત્વ અને ગાઉસનો નિયમ અથવા તો ગોસનો નિયમ. ચુંબકત્વ અને ગાઉસનો નિયમ. તો હવે પહેલા તમને વિદ્યુતનું યાદ દેવડાવી દઉં. વિદ્યુત શાસ્ત્ર માટે બંધ ક્ષેત્રફળ પરનું સંકલન E ડોટ ds બરાબર q બાય એપ્સિલોન 0 આવું હતું. અને આ જે છે એને આપણે જો શબ્દોમાં કહીએ, આ જો છે આને આપણે જો શબ્દોમાં કહીએ તો આ જે છે એ છે બંધ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ અથવા તો રાધર વિદ્યુત ફ્લક્સ. બંધ સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ એ સપાટી વડે ઘેરાતા વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. આને આપણે ગાઉસનો નિયમ, વિદ્યુત શાસ્ત્ર માટેનો ગાઉસનો નિયમ એવું આપણે કીધું હતું. પણ હવે અહીંયા આર્ગ્યુમેન્ટ આપણે આવી કરીએ છીએ, બરાબર ધ્યાન આપજો. ચુંબક માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવ માંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં જઈ ફરીથી ઉત્તર ધ્રુવ સુધી પહોંચી બંધ ગાળો રચે છે. એટલે કે સ્વતંત્ર અથવા તો એકલા એટલે કે સિંગલ ધ્રુવ નોર્થ કે સાઉથનું અસ્તિત્વ નથી. એટલે કે તમે બજારમાં એકલો ઉત્તર કે એકલો દક્ષિણ ધ્રુવ લેવા જાઓ તો એ નહીં મળે. જ્યારે વિદ્યુતમાં એવું નથી. વિદ્યુતમાં જો એકલો ધન વિદ્યુતભાર જોતો હોય તો તમને મળે, એકલો ઋણ વિદ્યુતભાર જોતો હોય તો પણ મળે, અને ડાયપોલ ક્વાડ્રુપોલ જોતી હોય તો એ પણ મળે. જ્યારે ચુંબકના ધ્રુવો જે છે એ હંમેશા જોડમાં જ ઉત્પન્ન થાય છે.
એકલો નોર્થ કે એકલો સાઉથ પોલ મેળવવો શક્ય નથી. એટલે હવે જુઓ તમે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ તો ધારો કે આ એક બંધ સપાટી છે, આ બંધ સપાટી, તો એના અંદર એકલો પોઝિટિવ ચાર્જ હોય પ્લસ ક્યુ, તો આમાંથી ક્ષેત્ર રેખાઓ જે છે એ બહાર આવતી હોય એવું આપણે બતાવીએ છીએ અને એના માટે ફ્લક્સ જે છે એ ધન લઈએ છીએ ગ્રેટર ધેન 0. એના એ કેસમાં જો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એમ આપણે લઈએ છીએ અને ફ્લક્સ ઋણ છે એમ આપણે લઈએ છીએ. પણ આવું એકલો ઉત્તર કે એકલો દક્ષિણ ધ્રુવ હોય તો શક્ય છે કે ક્યાં તો ફ્લક્સ ધન મળે, ક્યાં તો ફ્લક્સ ઋણ મળે અથવા તો Q/ε0 મળે, પરંતુ સ્વતંત્ર ધ્રુવ છે એનું તો અસ્તિત્વ જ નથી ચુંબકત્વમાં. આમ અસ્તિત્વ નથી, અર્થાત બંધ પૃષ્ઠ સોરી અર્થાત બંધ પૃષ્ઠમાંથી જેટલું ફ્લક્સ અંદર દાખલ થાય તેટલું જ ફ્લક્સ બહાર આવે. આમ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું ફ્લક્સ હંમેશા શૂન્ય જ હોય. બંધ પૃષ્ઠ વડે ઘેરાતું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય જ હોય. ધેરફોર જો આપણે સંકલન B ડોટ ds લઈએ, ચુંબકીય ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, તો એ હંમેશા શૂન્ય જ આવે અને આને ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ કહે છે. એટલે જો આપણે શબ્દોમાં લખવું હોય તો આમ લખી શકાય, ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન શૂન્ય હોય છે. આ વિધાનને ગાઉસનો ચુંબકત્વનો નિયમ કહેવાય અને આનો અર્થ એવો થાય કે સ્વતંત્ર ચુંબકીય ધ્રુવ અથવા તો સિંગલ મેગ્નેટિક પોલ નું અસ્તિત્વ નથી. આ એનો મોરલ કયો તો મોરલ, મિનિંગ કયો તો મિનિંગ. તો ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ આ છે કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન હંમેશા શૂન્ય હોય છે અને આવું થવાનું કારણ એ છે કે સ્વતંત્ર ચુંબકીય ધ્રુવ જે છે એનું કોઈ અસ્તિત્વ છે નહીં. એટલે આ ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ છે. ખાસ તો તમને MCQ માં આ પૂછે છે કે ગાઉસના ચુંબકત્વના નિયમ પરથી કહી શકાય કે ખાલી જગ્યા, પછી તમને જુદા જુદા ઓપ્શન હોય તો સ્વતંત્ર નોર્થ કે સ્વતંત્ર સાઉથ અસ્તિત્વમાં નથી, એ ચુંબકત્વ માટેના ગાઉસના નિયમનું તારણ અથવા તો પરિણામ છે. હવે
જે પ્રકરણ મટીરિયલ તમને આપેલું છે એમાંથી આપણે ચર્ચા કરી લઈએ કે કયા કયા મુદ્દાઓ નવા સિલેબસ અનુસાર છે અને કયા કયા મુદ્દાઓ નવા સિલેબસ અનુસાર નથી, અને જે મુદ્દાઓ રાખેલા છે એની વધારે વિસ્તૃત સમજૂતી, ખાસ તો જે ક્ષેત્ર રેખાઓ વાળો સેક્શન છે એની આપણે કઈ રીતે તૈયારી કરવી એ હું તમને કરાવી દઉં. પ્રકરણ નંબર 5 છે ચુંબકત્વ અને દ્રવ્ય. પ્રકરણના મુખ્ય મુદ્દાઓ જે છે એ 3 છે. એમાં પહેલું ગજીયો ચુંબક, બીજું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો. આ ટોપિક જે છે એ આખો આપણા સિલેબસમાંથી કાઢી નાખ્યો છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આખું રાખ્યું છે અને આપણે વિસ્તારપૂર્વક અને ડિટેલમાં ભણવાના છીએ. ગજીયા ચુંબકમાંથી અમુક સેક્શન કાઢી નાખ્યા છે, અમુક સેક્શન રાખ્યા છે, એની આપણે 1 બાય 1 ચર્ચા કરીએ. તો પહેલો જો ગજીયો ચુંબક જે છે એમાં ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા રાખી છે એ આપણે કરવાની છે. સોલેનોઇડ અને ગજીયા ચુંબકની સામ્યતા અને આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજીયો ચુંબક અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રની સરખામણી, આ ટોપિક્સ જે છે એ કાઢી નાખ્યા છે. એટલે આપણે ફક્ત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ એક જ ટોપિક છે એ ભણવાનો છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ આખો ટોપિક ભણવાનો છે. આમાં એક પણ ટોપિક સ્કીપ નથી કર્યો. ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ આપણે આજે જોયો. નેક્સ્ટ વખતે આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને એના જે મુખ્ય મુદ્દાઓ છે એ 1 બાય 1 જોતા જવાના છે. દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો જે છે એમાંથી ચુંબકીય દ્રવ્યો ટોપિક જે છે એ કાઢી નાખ્યો છે, જ્યારે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા આ ટોપિક જે છે એ કરવાનો છે અને એ ઇમ્પોર્ટન્ટ છે. એ જ્યારે આપણે પોલરાઇઝેશન ભણ્યા પ્રકરણ 2 ના છેલ્લે, એના જેવું એને રિલેટેડ ટોપિક છે મેગ્નેટાઇઝેશનનો. અને એ તમે જો જેટલું મેં તમને કીધું એમ બીજું ચેપ્ટર વધારે સારું કર્યું હશે એમ તમે એ ટોપિક વધારે સારી રીતે કરી શકશો. તો પહેલું જુઓ, ગજીયો ચુંબક પહેલો ટોપિક છે આપણો. એમાં પ્રસ્તાવનામાંથી આ પ્રશ્ન મૂકેલો છે કે ચુંબકત્વ વિશે જાણીતા હોય એવા અમુક ખ્યાલ જે છે એ જણાવો. તો આ આપણે 1 બાય 1 5 મુદ્દાઓ છે એ હું વાંચતો જાઉં છું અને તમને સમજાવતો જાઉં છું, કેમ કે ચુંબક પોતે શું છે અને ચુંબકત્વનો ઉદ્ભવ કેવી રીતે થયો અને તમને ઇન્ટરેસ્ટ કેવી રીતે આવે આ ટોપિકમાં, એના માટે આપણે આ ભણીએ છીએ. ચુંબકત્વ વિશે જાણીતા કેટલાક ખ્યાલો નીચે મુજબ છે. પૃથ્વી પોતે ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે. આ આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ્યારે તમને કરાવીશું ત્યારે આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક એની ચર્ચા કરીશું. આ આપણે જાણીએ છીએ કે જ્યારે ગજીયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. અને એના માટે જ આપણે એનો કંપાસ તરીકે એટલે કે હોકા યંત્રમાં દિશા નિર્દેશન માટે ચુંબકનો ઉપયોગ કરવામાં આવતો, કેમ કે ચુંબક જે છે એનો એક છેડો હંમેશા ઉત્તર ધ્રુવ તરફ જ કેન્દ્રિત થયેલો રહે છે. જ્યારે બે ચુંબકના સમાન ધ્રુવો ઉત્તર કે દક્ષિણ એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે, અને એનાથી ઉલટું જ્યારે ચુંબકનો ઉત્તર અને બીજાનો દક્ષિણ નજીક લાવવામાં આવે ત્યારે તે આકર્ષે છે. એટલે સમાન ધ્રુવો છે એમના વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન ધ્રુવો છે એમના વચ્ચે આકર્ષણ થાય. આ આપણે સાયન્સ ન ભણેલા હોય તો ચુંબક લગભગ આપણે બધાએ જોયેલા હોય, તો એના પરથી તમે આ તારણ કાઢી શકો છો. આપણે ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકતા નથી. જો આપણે ગજીયા ચુંબકના બે સમાન ટુકડા કરીએ તો પણ આપણને આવા બે જ ગજીયા ચુંબક મળે જેના ચુંબકીય ગુણધર્મો થોડા નબળા હોય. વિદ્યુત ભારના કિસ્સાથી વિરુદ્ધ સ્વતંત્ર ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ એટલે કે ચુંબકીય એક ધ્રુવીયો મેગ્નેટિક મોનોપોલ અસ્તિત્વ ધરાવતી નથી. આ સૌથી અગત્યનો મુદ્દો છે આ પ્રકરણનો. ફરીથી તમે જુઓ, ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકતા નથી. જો આપણે બે ટુકડા કરીએ તો આપણને બે ગજીયા ચુંબક મળે કે જે થોડાક નબળું ચુંબકત્વ ધરાવતા હોય.
વિદ્યુત ભારોના કિસ્સાથી વિરુદ્ધ છે. સ્વતંત્ર ઉત્તર કે સ્વતંત્ર દક્ષિણ ધ્રુવ મળતા નથી. ચુંબકીય એક ધ્રુવીયો અસ્તિત્વ ધરાવતા નથી. એકલો ધન કે એકલો ઋણ વિદ્યુત ભાર મળે, પણ એકલો નોર્થ કે એકલો સાઉથ પોલ મળવો શક્ય નથી. અને આપણે આ જાણીએ છીએ લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી ચુંબકો બનાવી શકાય છે. આપણે જે બજારમાં મેગ્નેટ મળે છે એ લોખંડનું અથવા તો મિશ્ર ધાતુઓ બીજી એડ કરી અને એલ્યુમિનિયમ, કોબાલ્ટ ને નિકલ કરી મિશ્ર કરી અને ચુંબકો આર્ટિફિશિયલ મેગ્નેટ જે છે એ બનાવવામાં આવે છે. નેક્સ્ટ જે છે એ છે એક આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપી છે. એ જો કદાચ તમને પૂછી શકે એટલા માટે મેં અહીંયા દોર્યું ક્વેશ્ચન મૂક્યો છે. ગજિયો ચુંબક, પરિમિત લંબાઈનો સોલેનોઇડ અને વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ દર્શાવતી આકૃતિ દોરો. તો ગજિયો ચુંબક અને સોલેનોઇડ એ બંને આઈડેન્ટિકલ છે, એટલે એની ક્ષેત્ર રેખાઓ છે એ સમાન હોય છે. જો અહીંયા ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો એમ આ બંધ ગાળો રચે છે. અહીંયા પણ આ ક્ષેત્ર રેખા છે એ બંધ ગાળાઓ રચે છે. એક ધ્રુવમાંથી નીકળી બીજા ધ્રુવમાંથી આમ દાખલ થઈ. જ્યારે તમે ડાયપોલ તમે જુઓ તો ડાયપોલની ક્ષેત્ર રેખાઓ આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. તો નેગેટિવમાં ફક્ત દાખલ જ થાય છે. તમે જુઓ આ પણ દાખલ જ થાય છે, જ્યારે પોઝિટિવમાંથી ફક્ત બહાર જ નીકળે છે. એટલે આ બંને બંધ ગાળાઓ રચે. આ બંધ ગાળાઓ ક્યારેય ન રચે. હા, ધન ઋણમાં દાખલ થાય, ધનમાંથી બહાર આવે એ બહુ સ્વાભાવિક છે. આમાં પણ નોર્થમાંથી બહાર આવે સાઉથમાં, પણ આ તમે જુઓ છો તો એ જુઓ નોર્થમાંથી બહાર આવી સાઉથમાં દાખલ થઈ અને ફરી પાછી નોર્થમાં જઈને અને આ બંધ ગાળો રચે છે. એવું ને એવું સોલેનોઇડમાં પણ તમે જોઈ શકો છો. તો આ આકૃતિઓ વચ્ચેનો ડિફરન્સ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્કના પ્રશ્નમાં તમને બોર્ડમાં પૂછી શકે. ઇમ્પોર્ટન્ટ ફોર 2 માર્ક્સ ક્વેશ્ચન. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. તો તમે જે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા યાદ રાખી હોય એની એ જ લાક્ષણિકતાનો ઉપયોગ તમારે અહીં કરવાનો છે. કોઈ એક ચુંબક કે સોલેનોઇડ ની ચુંબકીય ક્ષેત્ર રેખા સતત બંધ ગાળા રચે છે. આ બાબત વિદ્યુત ડાયપોલ કે જેમાં વિદ્યુતભારમાંથી ઉદ્ભવી અહીંયા એક એડ કરજો ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી હોય ને ઋણ વિદ્યુતભારમાં અંત પામતી હોય અથવા અનંત સુધી ફેલાતી હોય તેની જેવા નથી. એટલે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળો રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા નથી રચતી. હવે બધા મુદ્દા જે છે વિદ્યુત ક્ષેત્ર રેખા જેવા જ છે. ક્ષેત્ર રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધુ તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધુ. અને આ આપણે ત્યાં પણ ડિસ્કસ કર્યું હતું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ કે જો તેઓ છેદે તો છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશા મળે, જે શક્ય નથી. એટલે જે 3 છેલ્લા મુદ્દાઓ છે આ 3 વિદ્યુત ક્ષેત્ર રેખાના જે મુદ્દાઓ છે એની જેમ જ છે. ત્યાં વિદ્યુત શબ્દ કાઢી અને ચુંબકીય શબ્દ મૂકી દો એટલે તમને એ લાક્ષણિકતા મળી જશે. ફક્ત પહેલી લાક્ષણિકતા છે એ અલગ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. 4 લાક્ષણિકતા છે, દરેકનો અડધો માર્ક હોય એવી રીતે જો ધારીએ તો 2 માર્કમાં પૂછી શકાય એવો આ પરફેક્ટ ક્વેશ્ચન છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરવી એની આ પ્રાયોગિક મેથડ છે, જે આપણે અત્યારે કાંઈ એની ચર્ચા નહીં કરીએ. ચુંબકીય સોયને ફેરવતા જવાની અને મૂકતા જઈએ એમ એની દિશા મળતી જશે. હવે સોલેનોઇડ અને ગજિયા ચુંબકની સરખામણી આ ટોપિક આપણા સિલેબસમાં નથી અને એ આપણે કરવાના નથી. એ એમસીક્યુમાં એટલે કે નીટ હોય કે પછી જેડબલઈ હોય કે પછી ગુજસેટ હોય એમાં પણ નથી પૂછતા. એટલે સિલેબસમાં હોય કે ન હોય આપણે આને નિગ્લેક્ટ કરશું. ઉલટાનું તમારું કામ એટલું ઓછું થઈ ગયું. આ તમારે પાકો કરવાનો નથી.
આ ટોપિક જે છે એ પણ ટેક્સ્ટ બુકમાં છે નહીં, સોરી, આપણા નવા સિલેબસમાંથી કાઢી નાખ્યો છે, પણ આ ટોપિક આપણે કરવાનો છે. એ તમને હું એમસીક્યુ બુકની પ્રેક્ટિસ વખતે કરાવીશ. હાલમાં બોર્ડ એક્ઝામની પ્રિપરેશન માટે આ ટોપિક પણ આપણી ટેક્સ્ટ બુકમાંથી કાઢી નાખ્યો છે, એટલે આ ટોપિક પણ કરવાનો નથી. પણ આ જે સૂત્ર છે આવૃત્તિનું એ આપણે કરવાનું છે, અને આ જે ટોર્કનું સૂત્ર છે એ આપણે કરવાનું છે. હું તમને એમસીક્યુના સોલ્યુશન વખતે કરાવી દઈશ, ફરીથી કહું છું. એવી જ રીતે ડાયપોલની સ્થિતિ ઉર્જા જે છે એ પણ આપણે કરવાનું નથી, આ પણ આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે. એ એટલા માટે કે આપણે જે બીજા ચેપ્ટરમાં ને પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ ભણી એની જેવો ટોપિક છે, એટલે એને ખાલી સરખામણી જ કરવાની છે. બીજું કંઈ ત્યાં આપણે પી ડોટ ઈ એવું સૂત્ર ભણતા હતા, એની બદલે અહીંયા એમ ડોટ બી એવું સૂત્ર છે. આ તમારી એક માહિતી માટે છે, આ પણ સરસ છે, તમને જ્યારે ફ્રી હો અને ઇન્ટરેસ્ટ પડે ત્યારે વાંચવા જેવું છે, જનરલ ઇન્ફોર્મેશન જેવું છે. આ પણ આપણી સિલેબસમાંથી કાઢી નાખ્યું છે, બટ આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે એમસીક્યુ માટે આ પછીથી તમને હું કરાવીશ. વિદ્યુત અને ચુંબકીય ડાયપોલની સરખામણી છે. અહીંયા વિદ્યુત ડાયપોલ છે એની જેમ ગુજ્યો ચુંબક છે, અને જેમ આપણે ડાયપોલના ક્ષેત્ર જોયા એમ ચુંબકીય ક્ષેત્ર માટે કેવી રીતે લખવું, પણ આખો ટોપિક જે છે એ આ સિલેબસમાંથી કાઢી નાખ્યો છે, એટલે અત્યારે આપણે આની ચર્ચા નહીં કરીએ. જ્યારે એમસીક્યુ બુકનું સોલ્યુશન હું તમને કરાવીશ ત્યારે આપણે આની ચર્ચા કરવાના છીએ. ઉદાહરણ 5.1 એ કાઢી નાખ્યું છે, ઉદાહરણ 5.2 એ પણ કાઢી નાખ્યું છે, એ બંને નથી કરવાના. ઉદાહરણ 5.3 જે છે એ પણ કાઢી નાખ્યું છે, એટલે એ પણ આપણે નથી કરવાના. ઉદાહરણ 5.4 એ પણ નથી, ઉદાહરણ 5.5 એ પણ નથી, એટલે આ બધા ઉદાહરણ છે એ કાઢી નાખ્યા છે. ઉદાહરણ 5.6 કરવાનું છે, અને આ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ ઓર ગુજસેટ ઓર જેઈ, બધી એન્ટ્રન્સ ટેસ્ટ માટે આ ઇમ્પોર્ટન્ટ છે, અને હું તમને અત્યારે જ એ કરાવી દઉં છું, પછી આપણે વન બાય વન એના સોલ્યુશન જોતા જઈએ. નીચેની આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા જે દેખાડી છે માંથી અમુક આકૃતિઓ ખોટી છે, એમાં ખોટું શું છે તે દર્શાવો, અને કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા પણ છે, એ કઈ છે એ પણ દર્શાવવાની છે. હવે તમે જુઓ, પહેલી આકૃતિ એ જે છે આ તાર છે, તમે જોઈ શકો છો એમ આ તાર છે. હવે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય કે ચુંબકત્વનો તાર હોય, પણ આવી ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્યારેય હોય નહીં. ક્ષેત્ર રેખા જે છે એ આમ હોય, લંબ રૂપે આમ બહાર આવતી હોય તારના કિસ્સામાં. આ તો એક કેન્દ્રમાંથી આમ બહાર આવતી એવું છે, એટલે આ એ આકૃતિ શક્ય નથી. બી જે છે એમાં તમે જો આવી ક્યારેય ક્ષેત્ર રેખા ન હોય જે એકબીજાને ક્રોસ કરતી હોય, તમે જો આ તો છેદે જ છે, એટલે એ તો આમનામ ખબર પડી જાય કે આ શક્ય નથી. સી આપણે આવું ટોરોઇડમાં ભણી ગયા છીએ, આ જે છે એ ટોરોઇડની આકૃતિ છે, એટલે સી જે છે એ સાચું છે. એમાં આપણે એવું કહી શકીએ કે ટોરોઇડની આકૃતિઓ છે. પછી ડી જે છે એ પણ આપણે જોઈએ તો સોલેનોઇડ જે છે એના માટે આ ક્ષેત્ર રેખાઓ જે છે એ દર્શાવે છે. હવે બીજું એક તમને એ જણાવી દઉં કે જો લાંબો સોલેનોઇડ હોય તો આવી ક્ષેત્ર રેખા થાય, બાકી જો ટૂંકો સોલેનોઇડ હોય, જેમ કે આ ટૂંકો સોલેનોઇડ છે, તો એની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ત્યારે આમ હોય. ધારો કે આ દાખલ થતી છે તો આ બહાર નીકળતી, અંદરના ભાગમાં નિયમિત હોય, પણ આ જે બહારના ભાગમાં દેખાડ્યું છે આવી ક્ષેત્ર રેખાઓ ન હોય, એટલે ડી જે છે એ ખોટું છે. આ તો દેખાય જ છે, ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખા છે, નોર્થ આ હોય અને આ સાઉથ હોય, તો આમાંથી બહાર નીકળી સાઉથમાં જઈ પાછી નોર્થમાં જાય છે, એટલે આ ઈ આકૃતિ જે છે એ સાચી છે. આ તમે જુઓ છો એમ આમાં એફ આકૃતિમાં અહીંથી ક્ષેત્ર રેખાઓ આમ નીકળી અને અહીંયા દાખલ થઈ
અહીંથી નીકળી અને અહીંયા દાખલ થઈ, પણ આવો વક્ર જે છે એ હોઈ શકે નહીં. એટલે આ ક્ષેત્ર રેખાઓ ખોટી છે, કેમ કે આ પ્લેટ છે. જો વિદ્યુતભાર હોય બિંદુવત તો આવી આકૃતિઓ શક્ય છે. અને જે જી છે એ આટલા ભાગમાં જ ક્ષેત્ર રેખાઓ હોય એવું શક્ય નથી, એટલે પણ ખોટું છે. એટલે માત્ર એક આકૃતિ જે છે એ સાચી છે, બાકી આકૃતિઓ જે છે સોરી બે આકૃતિઓ સી અને ઈ આ બંને આકૃતિઓ સાચી છે, બાકીની આકૃતિઓ ખોટી છે. એનું ડિસ્ક્રિપ્શન નીચે આપ્યું છે, શા માટે ખોટી સાચી છે એ તમને આપેલું છે, પછી તમે નિરાતે એ જોઈ જજો. પણ આ આખો સેક્શન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, કન્સેપ્ચ્યુઅલ છે, એટલે ખાસ એ તમારે કરવાનું છે. ઉદાહરણ 5.7 જે છે એ પણ આપણે કરવાનો છે, એ પણ આપણે જોઈ જઈએ. એ બી સી ડી બધા મુદ્દાઓ છે ને એમાંથી તમને પ્રશ્ન પૂછ્યા છે, આ પણ ઇમ્પોર્ટન્ટ. આ બધા કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ છે જે તમને એમસીક્યુમાં નીટ કે ગુજસેટ કે જેડબલ્યુમાં કામ લાગે એવા પ્રશ્નો છે. તો એમાં જુઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દરેક બિંદુએ દર્શાવેલ દિશામાં ચુંબકિત કરેલ સોય તે બિંદુએ ગોઠવાય, એટલે કે એક રેખસ્થ થાય. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુત ભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? તો એનો જવાબ છે ના. શું કામ? તો જુઓ, ચુંબકીય બળ હંમેશા બી ને લંબ રૂપે હોય, આપણે ભણી ગયા છીએ ક્યુ વી ક્રોસ બી પરથી. તો ચુંબકીય ક્ષેત્ર રેખાને ચુંબકીય બળ રેખાઓ કેવું એ ગેરમાર્ગે દોરનારું કે ભૂલ ભરેલું છે. એટલે ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક ચુંબકીય બળ રેખાઓ ગતિ કરતા વિદ્યુતભારની દિશામાં હોય એવું જરૂરી નથી. ટોરોઇડના ગર્ભ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પણ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? જો બહુ સરસ પ્રશ્ન છે. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી સોલેનોઇડના બે છેડાઓ વચ્ચે જ સમાયેલી હોત તો દરેક છેડા પરના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય ન થાત. પરંતુ ક્ષેત્ર બી નું કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ હંમેશા શૂન્ય હોવું જોઈએ. આવું કોણ તમને કહે છે? ગાઉસનો નિયમ. આવું છે એ તમને કોણે કીધું કે શૂન્ય જ ફ્લક્સ થવું જોઈએ? તો એ છે ગાઉસનો નિયમ. અને ગાઉસના નિયમના કારણે તમને એ લિમિટેશન મળે છે. ટોરોઇડ માટે મુશ્કેલી રહેતી નથી, કેમ કે છેડા જ નથી. ટોરોઇડ એટલે શું? તો જો ટોરોઇડ જે છે આ સોલેનોઇડ થયું, સોલેનોઇડના આ બે મુક્ત છેડાઓ છે, આ મુક્ત છેડાઓ છે, પણ ટોરોઇડ જે છે એને કોઈ મુક્ત છેડો છે જ નહીં, બધા છેડા બંધ છે. તો ટોરોઇડ માટે તમે બંધ ગાળા સંપૂર્ણ મળી શકે અંદરના ભાગમાં, જ્યારે સોલેનોઇડમાં આ વિભાગ જે છે મેં તમને હમણાં કીધું એમાં ક્ષેત્ર રેખાઓ સમાન હોવી શક્ય નથી. તો એ સરસ ક્વેશ્ચન છે. સી ત્રીજો મુદ્દો, જો ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વમાં હોત તો ચુંબકત્વ માટેના ગાઉસના નિયમમાં શું ફેર પડે? તો વિદ્યુતની જેમ લખી શકાય. ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ દર્શાવે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ, એટલે કે બી, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ એ શૂન્ય હોય છે. જો એક ધ્રુવી અસ્તિત્વમાં હોય તો ઉપરના સૂત્રમાં એસ વડે ઘેરાયેલ ચુંબકીય ક્ષેત્ર QM ને બરોબર હોય. એટલે સંકલન બી ડોટ ડેલ્ટા એસ 1/ε0 ના બદલે મેગ્નેટિઝમ માટે μ0 મૂકવાનું, અને Q ના બદલે મેગ્નેટિક ધ્રુવ જે છે એનું જે ધ્રુવમાન છે QM એ કહેશું, જ્યાં QM જે છે એને આપણે કહેશું ચુંબકીય ધ્રુવનું ધ્રુવમાન. ચુંબકીય ધ્રુવનું ધ્રુવમાન. તો QM જે છે એ ચુંબકીય ધ્રુવનું ધ્રુવમાન થશે. નેક્સ્ટ જે છે એ જોઈ લઈએ. શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે? શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ કે વિભાગ તે જ તારના બીજા વિદ્યુત ભારિત ખંડ પર બળ લગાડશે? તો જો બહુ કોમન સેન્સથી ખબર પડે કે પોતે પોતાના પર બળ લગાડી શકે
નહીં. એટલે ચુંબકના ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તે જ ખંડ પર કોઈ બળ કે ટોર્ક લગાડે નહીં. અને બી અને ડીએલ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય એટલે આપણે એ તો ભણી ગયા છીએ બાયો સાવરના નિયમ મુજબ કે બી ડીએલ એક દિશામાં હોય તો બી ડીએલ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય તો બળ ન લાગે, અને બળ ન લાગે તો ટોર્ક લાગવાનો તો પછી પ્રશ્ન જ નથી. અને છેલ્લું, ગતિમાન વિદ્યુત ભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો એટલે કે પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હોય તો પણ એને ચુંબકીય મોમેન્ટ હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન છે. તો એનો જવાબ છે હા. તંત્રમાં રહેલ વિદ્યુત ભારનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ જુદા જુદા પ્રવાહધારિત ગાળાઓને લીધે મળતી ચુંબકીય સરેરાશનું મૂલ્ય શૂન્ય ન પણ હોય. જેમ કે પેરામેગ્નેટિક પદાર્થ છે, તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો, એમાં પરમાણુને ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં એને કંઈક ચુંબકીય મોમેન્ટ તો હોય જ છે, પણ એ અત્યંત નબળી હોય છે. એટલે રૂમ તાપમાને એની કોઈ એની કોઈ અસર હોતી નથી. એટલે એક આ પ્રશ્ન હતો. પછી જે એને રિલેટેડ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ અહીંયા મૂકેલા છે. આ આપણે કરવાના નથી. 5.3, 5.4, 5.5, સોરી 5.5, 5.6, 5.7 આ બધા નાના નાના પ્રશ્નો છે, પણ એના ટોપિક જ આપણે કાઢી નાખ્યા છે. 5.8, 5.9, 12, પછી અમુક વધારાના સ્વાધ્યાયના છે, આ કોઈ કરવાના નથી. પછીનો ટોપિક છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. એનો પહેલો ટોપિક એ છે ગાઉસનો નિયમ. એ અહીંયા મેં લખેલો છે અને એ સમજાવેલો છે. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે એટલે ડિટેલમાં નહીં ડિસ્કસ કરીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સતત ને બંધ ગાળા રચે છે એના માટે ગાઉસનો નિયમ કેવો મળે એ જાણવું છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે એટલે બંધ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. એટલે ચોખ્ખું અથવા તો નેટ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આ ગાઉસનો નિયમ છે અને આ એનું મેથેમેટિકલ ફોર્મેશન છે. અને એ એવું કહે છે કે અલગ કરેલા ચુંબકીય ધ્રુવો કે મોનોપોલનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એટલે આ ચુંબકીય ક્ષેત્રના માટેનો ગાઉસના નિયમનું વિધાન થયું. આ તમે એક જોઈ જજો. 2 માર્કમાં તમને પૂછવું હોય તો પૂછી શકે. અત્યાર સુધી ક્યારેય પૂછ્યો નથી, એવો અગત્યનો પ્રશ્ન પણ નથી, પણ થોડો ઓડ પેપર કાઢવો હોય તો આ પ્રશ્ન પૂછી શકે. તો અહીં સુધીનું આપણે આજે રાખીએ છીએ. તમે જો ટેક્સ્ટબુકમાં જોતા હો તો ટેક્સ્ટબુકમાં પ્રકરણ જ્યાંથી શરૂ થાય ત્યાંથી લઈ અને 5.4 ટોપિક પૃથ્વીનું ચુંબકત્વ પેજ નંબર 185 પર એ ટોપિક આપેલો છે. એ પહેલાનું જેટલું પણ ટેક્સ્ટબુકમાં છે એ બધું આપણે કરી દીધું છે. ઉદાહરણ 5.6 અને 5.7 બે જ કરવાના છે. 5.1 થી લઈ અને 5.5 સુધીના ઉદાહરણ આપણે નવા સિલેબસમાંથી કાઢી નાખ્યા છે. અને ટોપિક જે છે એમાં ગજિયો ચુંબક અને ગાઉસનો નિયમ આ બે ટોપિક છે જે આપણે કરી ચૂક્યા છીએ. તો ફરીથી એક વખત તમે ટેક્સ્ટબુક અને મટીરિયલ બે જોઈ જજો અને 2 થી 3 વખત તમે જ્યારે આ લેક્ચર જોશો ત્યારે તમને સમજાશે. થેન્ક યુ વેરી મચ.